નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છીએ સુરેખ નિયત સંબંધ. સુરેખ નિયત સંબંધમાં આપણે સ્વાધ્યાયમાં જેટલા પણ મોટા દાખલાઓ હતા એ બધાય મોટા દાખલાનો આપણે અભ્યાસ કરી લીધો. ટૂંકા દાખલાઓ પણ આપણે મોસ્ટ ઓફ ગણી નાખ્યા. પણ આપણે લાસ્ટમાં જે આપણે વિશિષ્ટ રીતનો અભ્યાસ કર્યો, નિશ્ચયકતાનો આંક, એ નિશ્ચયકતાના આંક માટે થઈને આપણે મોટા દાખલામાં પાઠ્યપુસ્તકમાં 2 ઉદાહરણો હતા એ ગણી નાખ્યા અને સ્વાધ્યાયમાં એક મોટો દાખલો હતો એનો પણ આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણે પાઠ્યપુસ્તકમાં થોડાક ઉદાહરણો આપ્યા છે, વિશિષ્ટ ઉદાહરણો છે, જેમાં નિશ્ચયકતાનો આંક પણ છે અને બીજા વિશિષ્ટ દાખલાઓ પણ છે. આજના લેક્ચરમાં આપણે એ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. આપણે આજના લેક્ચરમાં ઉદાહરણ નંબર 15થી શરૂઆત કરવી છે બાળકો. જ્યાં જ્યાં મને એવું લાગશે કે તમે અહીંથી દાખલો ગણી શકો છો ત્યાંથી દાખલો હું અધૂરો છોડી દઈશ, તમારે એ દાખલો ગણવાનો રહેશે. અહીંયા 15મા ઉદાહરણમાં રકમ એવું કહે છે કે પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં કૌંસમાં x અને પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં કૌંસમાં y વચ્ચેનો સંબંધ જાણવા પ્રયોગમાં એક નિદર્શમાં 6 પિતા પુત્રની જોડ પસંદ કરવામાં આવે છે. તે પરથી મળતા પરિણામો નીચે મુજબ છે. 6 પિતા પુત્રની જોડ છે, એનો મતલબ એવો થયો કે n બરાબર કેટલા થાય તો કે 6, કારણ કે 6 જોડ પિતા પુત્રની છે. એમાં આગળ કહે છે કે સિગ્મા x બરાબર 1020 છે અને સિગ્મા y છે એ 990 છે. હવે આપણને ખબર છે કે સિગ્મા x અને સિગ્મા y ઉપરથી આપણને x બાર અને y બાર મળે, તો આપણે પહેલાં એ ગોતી લઈએ. x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 1020 ભાગ્યા 6, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 990 ભાગ્યા 6. 1020 ભાગ્યા 6 કરીએ એટલે 170 મળે અને 990 ભાગ્યા 6 કરીએ એટલે આપણને મળશે 165. એટલે આપણી પાસે n છે, x બાર છે, y બાર છે, બધું તૈયાર છે. આગળ આપણને રકમમાં કહે છે કે સિગ્મા x માઇનસ 170 એનો વર્ગ બરાબર 60 છે. હવે બાળકો વિચારો, x માઇનસ 170 નો વર્ગ, તો x બાર કેટલા છે 170, એટલે ખરેખર આ 170 છે એ કોણ છે તો કે x બાર છે. એનો મતલબ એવો થયો બાળકો કે x માઇનસ x બાર સ્ક્વેર તમને કેટલો આપ્યો છે તો કે 60. પછી સિગ્મા કૌંસમાં y માઇનસ 165 એનો વર્ગ, સિગ્મા કૌંસમાં y માઇનસ 165 એનો વર્ગ બરાબર તમને આપેલું છે 105. તો 165 છે એ કોણ છે તો કે y બાર છે. એનો મતલબ એવો થયો કે સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર બરાબર આપણને આપ્યા છે 105. પછી ત્યાર પછી તમને સિગ્મા x માઇનસ 65, x માઇનસ 170 અને y માઇનસ 165 બરાબર તમને શું આપ્યા છે 45. બરાબર, તો 170 છે એ કોણ છે x બાર, એટલે સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ 165 છે એ કોણ છે તો કે y બાર છે, એટલે એના બરાબર શું આપ્યું છે તો કે 45. આનો મતલબ બાળકો એવો થયો કે દાખલામાં આપણને સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર, સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અને સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર ત્રણેય વસ્તુ આપણને આપી દીધેલી છે. પેરેગ્રાફમાં કહે છે કે આ માહિતી પરથી પુખ્ત વયના પુત્રની ઊંચાઈ કૌંસમાં yની પિતાની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવો. તેમજ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો.
નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો એટલે હંમેશા એ શું હોય તો કે નિશ્ચાયકતાનો આંક. એટલે કે આપણે નિશ્ચાયકતાનો આંક r² છે એ આપણે શોધવાનો થાય અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે મેળવવાની છે. હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા તો તમને મેળવતા આવડે છે, પણ આ સૂત્ર મુજબ આપણે ક્યારેય નિશ્ચયકતાનો આંક મેળવો નથી. એટલે સૂત્ર થશે x - x બાર y - y બાર આખા કાઉન્સ ઉપર સ્ક્વેર ના છેદમાં શું થશે તો કે સિગ્મા x - x બાર સ્ક્વેર એને ગુણ્યા સિગ્મા y - y બાર સ્ક્વેર. બરાબર. હવે આપણે વિચારીએ તો આપણને સિગ્મા x - x બાર y - y બાર છે એ કેટલું આપ્યું છે 45. એટલે એનો વર્ગ કરશું. સિગ્મા x - x બાર સ્ક્વેર આપણને કેટલો આપ્યો છે 60 અને y - y બાર સ્ક્વેર છે એ આપણને કેટલો આપ્યો છે 105. એટલે 45 નો વર્ગ છે એ થશે 2025 અને 60 ગુણ્યા 105 એટલે થશે 6300. 2025 અને 6300 છે એ બેયનો તમે ભાગાકાર કરશો એટલે 0.32 આ નિશ્ચાયકતાનો આંક r² તમને મળશે. લખાય કે તેથી r² ની કિંમત 0 ની નજીક છે. તેથી સુરેખ નિયત સંબંધની ધારણા વિશ્વસનીય નથી. આ આપણે અગાઉ લખતા શીખી ગયા છે. 0 ની નજીક છે, 1 ની નજીક હોત તો ધારણા યોગ્ય છે. 0 ની નજીક હોય કારણ કે જવાબ 0.32 આવ્યો છે. 0.50 ની ઉપર 60, 75, 80, 90, 91, 92, 97 એવું આવ્યું હોત 0. તો એ 1 ની નજીક કહેવાય, તો ત્યાં ધારણા યોગ્ય છે. પણ 0 ની નજીક આવે તો એની ધારણા યોગ્ય છે નહીં. તો આ છે નિશ્ચયકતાનો આંક. એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. રેડી? તો આ હતું નિશ્ચયકતાનો આંક. બરાબર. હવે આપણે મેળવવાનું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આપણને બધાને ખબર છે કે આપણે જ્યારે ક્યારેય પણ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવીએ ત્યારે આપણે સૌથી પહેલાં શું મેળવવું પડે છે? બી. બી બરાબર સિગ્મા x - x બાર y - y બાર ના છેદમાં સિગ્મા x - x બાર સ્ક્વેર. સિગ્મા x - x બાર y - y બાર આપણી પાસે છે 45 અને સિગ્મા x - x બાર સ્ક્વેર કેટલા છે 60. એટલે બીની કિંમત જે મળે એ મળે 0.75. એના આધારે એ મેળવીએ y બાર માઇનસ bx બાર. y બાર છે એ 165 છે, બી આપણે મેળવીને લઈ આવ્યા 0.75. x બાર છે એ કેટલો છે 170. હવે અહીંયા આપણે 0.75 ગુણ્યા 170 કરીએ તો આપણને મળે છે 127.5. 165 માંથી 127.5 બાદ કરીએ એટલે એ બરાબર આપણને મળે 37.5. હવે વાય કેપ બરાબર a પ્લસ bx આપણું સમીકરણ છે. એ બરાબર કેટલા છે 37.5, બી બરાબર 0.75x. આને કહેવાય વાયની
एक्स पરની નિયત સંબંધ રેખા. બરાબર. દાખલામાં કંઈ બહુ ખાસ નવીન હતું નહીં, પણ એક્સ બાર અને વાય બાર શોધવાનો હતો અને ગુણન પ્રઘાતના સૂત્રથી આપણે નિશ્ચયકતાનો આંક આર સ્ક્વેર મેળવતા એકે વખત શીખા નહોતા. આપણે યુવી વાળી રીતથી શીખી ગયા હતા, એક્સ વાય વાળી રીતથી પણ આપણે શીખી ગયા હતા. એક્સ માઇનસ એક્સ બાર વાળું સૂત્ર હોય ત્યારે નિશ્ચયકતાનો આંક કેવી રીતે મેળવવો એ આપણે શીખા નહોતા. એટલે આપણે આ વસ્તુ છે એ ખાસ શીખી લીધી. બરાબર. કમ્પ્લીટ. ચાલો, આ હતું આપણું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 15. હવે જે વિશિષ્ટ ટૂંકા દાખલાઓ છે કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ ખાસ શરૂ થાય છે ઉદાહરણ નંબર 16થી. બરાબર. આ ઉદાહરણ નંબર 16 છે એનો આપણે એકદમ વ્યવસ્થિત ડિટેલમાં અભ્યાસ કરશો. ખાસ આને સમજવામાં તમે ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 16. પહેલો પ્રશ્ન છે, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 12 માઇનસ 1.5 એક્સ. બરાબર. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 12 માઇનસ 1.5 એક્સ હોય, જો એક્સનો મધ્યક 6 હોય, એટલે કે એક્સ બાર બરાબર 6 હોય, તો વાયનો મધ્યક એટલે કે વાય બારની કિંમત શોધો. હવે એના માટે તમને જવાબમાં જુઓ, નીચે તમને જવાબમાં એક બહુ સરસ બાળકો વાક્ય આપ્યું છે કે આપણે જાણીએ છીએ કે નિયત સંબંધ રેખા એક્સ બાર અને વાય બારના બિંદુમાંથી હંમેશા પસાર થાય. તેથી નિયત સંબંધ રેખાના સમીકરણમાં એક્સની જગ્યાએ એક્સ બાર મૂકતા જે વાય કેપ મળે તે જ વાય બાર થાય. સમજાય છે કે એક્સની જગ્યાએ તમે એક્સ બારની કિંમત મૂકો અને જે વાય કેપ મળે એ કોણ થાય? વાય બાર. એનાથી ઊંધું, વાયની જગ્યાએ તમે વાય બારની કિંમત મૂકો અને એક્સ કેપની કિંમત મળે તો એને એક્સ બાર કહેવાય. આ પ્રશ્ન વિકલ્પ તરીકે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો કે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, તો એનો જવાબ એક્સ બાર અને વાય બાર આવે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ વિકલ્પ આપેલો છે. તો અહીંયા આપણે લખીએ કે વાય કેપ બરાબર 12 માઇનસ 1.5 એક્સની જગ્યાએ કોની કિંમત મૂકવાની? એક્સ બારની. એટલે વાય કેપ બરાબર 12 માઇનસ 9, એટલે વાય કેપ બરાબર 3 થાય. તેથી વાય બાર બરાબર પણ કેટલા થાય? તો કે 3. જેટલી કિંમત વાય કેપની હોય એટલી કિંમત જ કોની હોય? વાય બારની હોય. કારણ કે નિયત સંબંધ રેખા છે એ એક્સ બાર અને વાય બારમાંથી પસાર થાય છે. પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન આપણને પૂછે છે કે જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે વાય કેપ બરાબર 11.5 વત્તા 0.65 એક્સ હોય, જો વાય બાર બરાબર 18 હોય તો એક્સ બાર બરાબર કેટલા? આની જેમ જ દાખલો થાય. એક્સની જગ્યાએ એક્સ બારની કિંમત મૂકી એટલે વાય કેપ મળ્યું. જેટલું વાય કેપ હોય એટલું જ કોણ હોય? વાય બાર. અહીંયા પ્રશ્ન ઊંધો છે. અહીંયા વાય બાર આપ્યો છે તો એ કોની જગ્યાએ મૂકી શકાય? વાય કેપની જગ્યાએ મૂકી શકાય. અને એના આધારે જે એક્સ મળશે એ આપણા માટે કોણ થઈ જશે? એક્સ બાર. દાખલો કેવી રીતે થાય? વાય કેપ બરાબર 11.5 વત્તા 0.65 એક્સ. આ આપણું સમીકરણ છે. વાય કેપ બરાબર આપણી પાસે છે કેટલા? 18. કારણ કે વાય બાર બરાબર શું થાય? તો કે વાય કેપ થાય. એટલે વાય કેપની જગ્યાએ આપણે કોની કિંમત મૂકી શકીએ? વાય બારની કિંમત મૂકી શકીએ. બરાબર 11.5 વત્તા 0.65 એક્સ.
11.5 છે એ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. હવે 18માંથી 11.5 જાય એટલે 6.5 વધે બરાબર 0.65x. 0.65 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે 6.5 ભાગ્યા 0.65 બરાબર x. તેથી x બરાબર કેટલા થાય તો કે 10. તેથી x12 બરાબર પણ કેટલા થાય તો કે 10. ટૂંકમાં જેટલી કિંમત y બારની હોય એટલી કિંમત જ y કેપની હોય, જેટલી કિંમત x બારની હોય એટલી કિંમત જ xની હોય. એટલે આપણે આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે નિયત સંબંધ રેખા છે એ x બાર અને y બાર બિંદુમાંથી જ પસાર થાય છે. એટલે આ દાખલો જે આપણે ગણ્યો એમાંથી આપણને ટૂંકો દાખલો છે એ વિભાગ ડીમાં 3 માર્કનો પૂછી શકે. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન કાઢીને વિભાગ સીમાં પણ આપણને 2 માર્કમાં પૂછી શકે, અને વિકલ્પમાં પણ ઓલો પ્રશ્ન જે આપણે કીધો એ પણ આપણને પૂછી શકે. બરાબર, એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 17. જો x બાર બરાબર 5, y બાર બરાબર 11, b બરાબર 1.2 તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. મારા ખ્યાલથી આમાં તમારે મારી કાંઈ જરૂરિયાત રહે નહીં. y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવી હોય તો સમીકરણ થાય y કેપ બરાબર a પ્લસ bx. દાખલામાં તમારી પાસે b છે પણ a નથી. એ ન હોય તો કાંઈ નહીં, આપણી પાસે એનું સૂત્ર તો છે જ. a બરાબર શું થાય તો કે y બાર માઇનસ bx બાર. તો આપણને આના આધારે a મળે, a બરાબર y બાર માઇનસ bx બાર. તેથી a બરાબર y બાર છે 11, b બરાબર 1.2, a બરાબર 11 માઇનસ 6 એટલે a બરાબર કેટલા તો કે 5. a મળી ગયો, b મળી ગયો. હેડિંગ આપી દો y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx 5 પ્લસ 1.2 x. આને કહેવાય y ની x પરની નિયત સંબંધ રેખા. દાખલામાં કંઈ જ નહોતું, b આપ્યો તો, x બાર આપ્યો તો અને y બાર આપ્યો તો. ખાલી શું ગોતવાનું હતું એ. રેડી? હવે બીજો પ્રશ્ન છે એમાં ખાલી રકમને થોડીક ફેરવે. એનું કામ જ રકમ ફેરવવાનું છે, બીજું તો એને કંઈ આવડતું નથી. પણ જો આપણને પરફેક્ટ સૂત્ર આવડતું હોય તો એ ગમે એવી રકમ ફેરવે, એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી. જુઓ બીજા દાખલામાં શું કહે છે, x બાર બરાબર 60, y બાર બરાબર 75, s વર્ગ x જેમ COV XY બરાબર 5/3 y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે આપણે વિચારીએ તો COV XY જો આપ્યો હોય અને y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની હોય, y ની x પરની નિયત સંબંધ રેખા
જો મેળવવાની હોય તો બી બરાબર સૂત્ર થાય COV XY છેદમાં S વર્ગ X. આ આપણે ટૂંકા દાખલામાં સૂત્ર શીખી ગયા. એટલે બીનું સૂત્ર થાય COV XY છેદમાં S વર્ગ X. એણે ઊંધું આપ્યું છે, S વર્ગ X છેદમાં COV XY. એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી. આપણે શું કરવું પડે? 3/5 લખવું પડે. કારણ શું છે? તો કે S વર્ગ X જેમ COV XY એટલે લખાય શું? તો કે S વર્ગ X છેદમાં COV XY બરાબર 5/3. એટલે S વર્ગ X બરાબર કેટલા થાય? 5 અને COV XY બરાબર કેટલા થાય? 3. એટલા માટે થઈને આપણે અહીંયા લખેલું છે 3 આપણે શું કરવું પડશે? 5. 3 આપણે 5 કરીએ એટલે બીની કિંમત આપણને મળશે 0.6. હવે એના આધારે આપણે એ મેળવીએ y બાર માઇનસ bx બાર. y બાર બરાબર 75, બી આપણે ઢૂંઢી આવ્યા 0.6 અને x બાર છે કેટલા? 60. 75માંથી 36 બાદ કરવા પડે એટલે એ બરાબર 39. એની કિંમત આપણને મળી જાય. તો હવે એ મળી ગયો, બી મળી ગયો, તો વાય કેપનું સૂત્ર વાય કેપ બરાબર a પ્લસ bx. 39 પ્લસ 0.6 x. જો કાંઈ ન કીધું હોત તો આ ફાઇનલ આન્સર વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા થાત. પણ આપણને કીધું છે કે જ્યારે એક્સ બરાબર 65 હોય, એક્સ બરાબર કેટલા હોય? 65. એટલે આપણે એક્સ બરાબર 65 મૂકતા એવું લખીએ. હવે આપણી પાસે સમીકરણ છે વાય કેપ બરાબર 39 પ્લસ 0.6 એક્સ. એટલે 39 પ્લસ 0.6 એક્સ બરાબર કેટલા છે? 65. એટલે 39 પ્લસ 0.6 ગુણ્યા આપણે 65 કરીએ તો આપણને મળશે 39. એટલે 39 છે, 39 પ્લસ 39 બરાબર કેટલા થાય? 78. નીચે થિયરિકલ વાક્ય લખવું ભૂલાય નહીં કે આમ જ્યારે એક્સ બરાબર 65 હોય ત્યારે વાયની કિંમત વાયની કિંમત 78 થાય. કારણ કે જો એક જ પ્રશ્ન પૂછે તો 3 માર્કમાં પૂછે તો જો અર્થઘટન લખેલું ન હોય તો એનો અડધો માર્ક્સ કપાઈ જાય. એટલે અહીંયા નીચે થિયરિકલ વાક્ય લખવું કે તેથી જ્યારે એક્સ બરાબર 65 હોય ત્યારે વાયની કિંમત છે એ કેટલી થાય? તો કે 78 થાય. રેડી? એકવાર જોઈ જાઓ પછી આપણે ફરીથી પાછા આગળ વધીએ. ચાલો હવે ઉદાહરણ નંબર 18 છે એ સમજવાની દ્રષ્ટિએ ખાસ જરૂરી છે. એટલે ઉદાહરણ નંબર 18 છે એનો ખાસ ખ્યાલ રાખવો. ઉદાહરણ નંબર 18માં શું કહે છે? વાયની એક્સ પરની અન્વયોજિત રેખા માટે વાય કેપ બરાબર, પહેલો પ્રશ્ન છે વાય કેપ બરાબર 50 પ્લસ 3.5 એક્સ. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108 હોય તો આનો ઉપયોગ કરી એક્સ બરાબર 16 માટે ત્રુટિની કિંમત શોધો.
x બરાબર 16 માટે ત્રુટિની કિંમત શોધો। હવે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા માટે સમીકરણ આપ્યું છે વાય કેપ બરાબર 50 પ્લસ 3.5x। આગળ એ કહે છે કે જો આ ફાઇનલ અન્વયોજન હોય તો 16 અને 108ની જે અવલોકનોની જોડ છે એમાં x બરાબર કેટલા છે 16, એના માટે ત્રુટિ શોધો। બાળકો આપણે મોટા દાખલામાં ત્રુટિ એટલે કે એરર શોધવા માટેનું સૂત્ર શીખી ગયા, y માઇનસ વાય કેપ। તો અહીંયા જે આ અવલોકનોની જોડ છે એ x અને y હોય, એટલે x 16 છે અને y કેટલા છે 108 છે। આપણે શોધવી છે ત્રુટિ એટલે કે એરર એટલે કે ખામી, એ બરાબર શું થાય તો કે y માઇનસ વાય કેપ। તો y તો તમારી પાસે છે 108, હવે ગોતવું શું પડશે તો કે વાય કેપ। તો અહીંયા જુઓ તો એના માટે તમને સમીકરણ આપ્યું છે વાય કેપ બરાબર 50 પ્લસ 3.5x। તો અહીંયા 50 પ્લસ 3.5 એક્સની કિંમત કેટલી છે તો કે 16। હવે 50 પ્લસ આપણી પાસે 56, 3.5 ગુણ્યા 16 એટલે 50 અને 56 એટલે 106। આ વાય કેપ આપણને મળી ગયું 106, બરાબર। ત્રુટિનું સૂત્ર y માઇનસ વાય કેપ, y કેટલા છે 108 અને y કેપ છે એ આપણે કેટલા મેળવીને લઈ આવ્યા 106, એટલે ત્રુટિ એરર છે એ કેટલી આવશે તો કે 2। લખાય કે તેથી x બરાબર 16 માટે ત્રુટિ છે એ કેટલી થાય તો કે 2 થાય। રેડી? એકવાર જોઈ જાઓ, પછી આનો જે બીજો પ્રશ્ન છે એ હું તમને સમજાવી દઉં। હવે આનો જે બીજો પ્રશ્ન છે એ સેમ જ છે, જુઓ રકમ વાંચું છું, ધ્યાન આપજો। વાય કેપ બરાબર 22 પ્લસ 108x રેખાના અન્વયોજનમાં એક અવલોકન 10, 30 છે। અહીંયા 16, 108 હતું, એની જગ્યાએ કોણ છે 10 અને 30, એટલે x બરાબર કેટલા થાય 10 અને y બરાબર કેટલા થાય 30। તો x બરાબર 10 માટે તમે ત્રુટિ શોધો, એટલે આની જેમ જ પહેલાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના 10, એટલે ત્રુટિ વાય કેપ તમને મળી જાય અને પછી ત્રુટિનું સૂત્ર મૂકી દો e બરાબર y માઇનસ વાય કેપ। y બરાબર તમારી પાસે 30 હશે, ત્રુટિ જે આવી હશે એ વાય કેપ હશે અને આની જેમ જ તમે સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારો દાખલો છે એ કમ્પ્લીટલી પૂરો થઈ જાય। તો આજના લેક્ચરમાં આપણે 3 વિશિષ્ટ ઉદાહરણો છે એ વિશિષ્ટ ઉદાહરણોનો આપણે અભ્યાસ કર્યો। આપણે વિભાગ સી અને વિભાગ ઈ એમાં તો આપણે મોસ્ટ ઓફ ઉદાહરણો છે એ આપણે ગણી જ નાખ્યા છે, બરાબર। અને પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણો વિશિષ્ટ છે એ પણ આપણે સાથે સાથે ગણવાનું ચાલુ રાખીએ છીએ, બરાબર। આ ચેપ્ટર પૂરું થશે પછી દાખલાઓ પૂરા થશે પછી થિયરીના ચેપ્ટર તમને નિયત સંબંધના આપવામાં આવશે અને પછી તમને હું નિયત સંબંધની PDF ફાઇલ છે એ મોકલાવીશ। એ પહેલાં આપણે સુરેખ નિયત સંબંધ જે તમને આપ્યું છે એ તમે સુરેખ સહસંબંધની જે PDF ફાઇલ તમને મોકલી છે એના દાખલા તમે ગણી નાખજો, બરાબર। પાઠ્યપુસ્તકના જે હું દાખલાઓ સ્વાધ્યાયના અને ઉદાહરણોના ગણાવું છું એ તમારે અલગ ફેરબુકમાં લખવાના છે અને તમને જે હું પ્રેક્ટિસ માટેના દાખલાઓ મોકલાવું છું એના માટે તમારે પ્રેક્ટિસ વર્કનો અલગ જ ચોપડો બનાવવાનો છે, જે આપણે કહેલું છે એ પ્રમાણે। પ્રેક્ટિસ ખાસ કરજો, કારણ કે જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલો તમને વધુને વધુ ફાયદો થશે। તો આજના લેક્ચરમાં આપણે આ 3 જે ઉદાહરણો છે એ ઉદાહરણો આપણે પરફેક્ટલી ગણ્યા। આશા રાખું છું કે ઉદાહરણો છે એ તમને સમજાઈ ગયા હશે। હવે પછીના વધારાના ઉદાહરણો અને વિશિષ્ટ દાખલાઓ માટે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી આવજો।